આજ જેવી ઘરે આવી ત્યાં તો મમ્મી કે આપણે ઢોકળા બનાવવાના છે એટલે ફટાફટ મેં ગાજર ખમણવાનું ચાલુ કર્યું ને હેરવાર મકાઈના દાણા પણ પાડી નાખ્યા કેમ કે આ બધું હોય તો જ મજા આવે. પછી લીલું લસણ કાપી નાખ્યું ને આદુની પેસ્ટ પણ કરી નાખી. ઢોકળાના બેટરમાં સરસ મજાનો આથો પણ આવી ગયો એટલે મેં ફટાફટ એમાં છીણેલું ગાજર નાખી દીધું ને ઉપરથી મકાઈના દાણા પણ નાખી દીધા. આ બાજુ મમ્મીને મેં ધાણા વીણવા બેહાડી દીધી કેમ કે ઈ કામ કરતા મને તો બહુ વાળા ચડે. ઉપરથી મેં લીલું લસણ આદુ અને મરચાની પેસ્ટ પણ નાખી દીધી કેમ કે જેટલો મસ્ત ચડિયાતો મસાલો હોય ને એ જ ખાવાની મજા આવે. પછી મીઠું અને ધાણા નાખીને મેં ફટાફટ બેટરને હલાવી નાખ્યું. પછી ઢોકળા બાફવા માટે મેં ફટાફટ કાતરોટ મૂકી દીધી ને એમાં મસ્ત પાણી નાખી દીધું. હવે ઢોકળી કુકર તો આપણે ઘરે છે પણ આપણને ઉતારતા મોત આવે એટલે મેં ભાઈ દેશી જુગાડથી કામ સ્ટાર્ટ કરી દીધું. પછી બેટરમાં મેં ફટાફટ ખારો નાખી દીધો ને જે આપણી ડીશ હતી એને મેં મસ્ત તેલથી ગ્રીસ કરી નાખી. હવે ઈ ડીશ ઉપર મેં ફટાફટ ઢોકળાનું બેટર પણ પાથરી દીધું ને ઉપરથી કાથરોટ પેક કરી દીધી. થોડીક વારમાં તો આપણે દેશી જુગાડ ચાલુ ને ઘડીકમાં આપણા ઢોકળા બનીને પણ રેડી. ઉપરથી મેં તેલ લગાડી દીધું ને કાજુ કતરી શેપમાં મેં ઢોકળાને કટ પણ કરી નાખ્યા. ઢોકળા આપણે એટલા જોરદાર અને ખીલા ખીલા બેનાતા ને જોવાની જ મજા આવી જાય. હવે હાલો અમે ખાઈએ ને ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.